નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટીના નવા પરિપત્ર પ્રમાણે જે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓના એબીસી આઈડી એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ આઈડી અલોટ કરવા, જનરેટ કરવા ફરજિયાત છે હવે. અને એ આઈડીનું એસપીયુ પોર્ટલમાં મેપિંગ પણ દરેક કોલેજે કરાવવાનું છે. તો એબીસી આઈડી જનરેટ કેવી રીતે કરવા અને ત્યાંથી લઈને કોલેજ એને એસપીયુ પોર્ટલમાં કઈ રીતે એનરોલ કરશે એ તમામ પ્રક્રિયાનો આ ટ્રેનિંગ આપતો એક સુંદર વિડીયો છે. તો આપણે ચાલુ કરીએ છીએ. એબીસી જે છે એના તો ઘણા બધા ફાયદા છે, કદાચ હું આ વિડીયોમાં નહીં સમજાવી શકું, પણ લગભગ ભવિષ્ય જે છે એ આના ઉપર જ છે. જેવી રીતે આપણો આધાર કાર્ડ નંબર આવી ગયો એવી રીતે વિદ્યાર્થીઓને આ એક નંબર સાથે કનેક્ટ કરી દેવામાં આવ્યા છે, જેનાથી એનામાં એના જે એકાઉન્ટ છે એની અંદર જે કોઈ રિઝલ્ટ મળે એ બધું રિઝલ્ટ જે છે એમાં જમા થતું રહે, ક્રેડિટ જે છે એ ડિપોઝિટ થતી રહે. તો એકદમ શોર્ટમાં જો હું કહું તો આ પ્રક્રિયા જો તમે લેપટોપ કે ડેસ્કટોપથી કરો વિદ્યાર્થીઓ તો ઘણી સારી છે, પણ જો વ્યવસ્થા ના હોય તો તમે મોબાઈલમાં પણ કરી શકો છો. આપણે બંને રીતે આ વસ્તુને સમજાવીશું જેનાથી તમને લોકોને ખ્યાલ આવે. આ ઉપરાંત કોલેજીસ આને કેવી રીતે રેગ્યુલેટ કરી શકે છે અથવા તો કેવી રીતે એને ઇનપુટ સારામાં સારી રીતે કરી શકે છે એ પણ આપણે અહીં દેખાડીશું. તો સૌથી પહેલાં આ તમે જોશો કે વેબસાઇટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે અને abc.gov.in નામની વેબસાઇટ છે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી એક્સેસ પણ કરી શકો છો. ત્યારબાદ ફરીથી એકવાર આપણે જઈએ તો અહીં તમને માય એકાઉન્ટ નામનું, આ કોમ્પ્યુટરથી શીખવાડી રહ્યો છું એટલે અહીં માય એકાઉન્ટ નામનું એક ટેબ છે. તો ત્યાંથી તમારે માય એકાઉન્ટ ટેબમાંથી તમારે આ સ્ટુડન્ટ ઉપર જવાનું છે. ફરીથી એકવાર કહું તો તમારે માય એકાઉન્ટ ટેબથી સ્ટુડન્ટ ઉપર જવાનું છે. ફરી એકવાર કરીને દેખાડું છું. abc.gov.in ની વેબસાઇટમાં માય એકાઉન્ટમાં જઈ તમારે સ્ટુડન્ટમાં જવાનું છે. સ્ટુડન્ટમાં ગયા પછી તમને 3 ઓપ્શન આવે છે. આ 3 ઓપ્શન ડિજીલોકર ટાઈપના જ છે. મેરી પહેચાન ટાઈપનું અહીં લખેલું છે. તમને હું થોડું ઝૂમ કરીને દેખાડું તો મોબાઈલ, યુઝરનેમ, અધર્સ. હવે ભવિષ્યના સંદર્ભમાં હું કહું તો મોબાઈલ અને યુઝરનેમથી લોગિન ના કરતા વિદ્યાર્થી એક કામ કરે કે પહેલાં આધાર કાર્ડ નંબર પોતાની બર્થ ડેટ જોડે, પોતાના મોબાઈલ અથવા તો પોતાના ફાધર કે કોઈ ઘરના અન્ય સભ્યના મોબાઈલ જોડે કનેક્ટેડ છે કે નહીં, કારણ કે આ પ્રોસિજરમાં એક ઓટીપી આવશે, 2 વાર ઓટીપી આવશે. એટલે ખાસ ધ્યાન રાખે કે તમારો આધાર કાર્ડ નંબર જો હોય અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય પણ એ જે છે એ મોબાઈલ જોડે કનેક્ટેડ હોય અને એમાં જે ડેટ ઓફ બર્થ છે એ સાચી ઇનપુટ કરાયેલી છે એ તમારે જોવાનું છે. અચ્છા, જો કોઈની જોડે આધાર કાર્ડ ના હોય કે ભૂલ હોય તો ભવિષ્યના સંદર્ભમાં અને આગળ જતાં પણ પ્રોબ્લેમ આવી શકે. એટલે હું એવું રિકમેન્ડ કરું છું કે તમારે જનસેવા સંપર્ક કેન્દ્ર અથવા તો જ્યાં પણ આધાર કાર્ડની એજન્સીઓ હોય જે કરેક્શન કરી આપતી હોય, જ્યાં ડેટ ઓફ બર્થ તમને લિંકઅપ કરી આપતી હોય ત્યાં જવાનું છે અને ત્યાં તમારે લિંકઅપ ડેટ ઓફ બર્થ અને મોબાઈલ કરવાનો છે, જેનાથી તમને ઓટીપી મળી શકે. હવે અહીં મોબાઈલ અને યુઝરનેમના ઓપ્શન્સને આપણે અડતા નથી, એની જગ્યાએ આપણે અધર્સમાં જઈએ છીએ અને અધર્સમાં ગયા બાદ આપણે આધાર અહીં ક્લિક કરીએ છીએ. હવે અહીં આપણે જોઈએ તો આ એક વિદ્યાર્થી છે, એનો મેં આધાર કાર્ડ લીધેલું છે. તો એ વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર આપણે અહીં લખવાના છે. આધાર કાર્ડ સાચો હોય એ ખાસ જોવાનું છે. અચ્છા, પણ અહીં પ્રોબ્લેમ એ આવશે કે આપણી જોડે પિન નંબર નથી. તો આ વિદ્યાર્થીઓની જોડે પણ પિન નંબર કદાચ ભૂલી ગયો હશે. લગભગ આપણે પિન નંબર યાદ રાખતા નથી. તો ફોરગેટ પિનમાં જઈ અને હું પહેલાં આધાર લઈશ, આધાર નંબર નાખીશ અને આ વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ જે છે એ હું અહીં ફીડ કરીશ.
જે ડેટ ઓફ બર્થ છે એ DDMMYY એટલે કે બે અક્ષરમાં આપેલી છે. ત્યારબાદ હું અહીં કન્ટિન્યુ કરીશ. એટલે કે વિદ્યાર્થીની જોડે એક ઓટીપી ગયો હશે જેમાં 10 મિનિટની આપણી વેલિડિટી છે. તો ઓટીપી જે છે એ ગયો હશે. તો હું વિદ્યાર્થી જોડેથી ઓટીપીનો સ્ક્રીનશોટ મંગાવું છું હાલ પૂરતા. હવે આપણે અહીં જોઈશું તો વિદ્યાર્થીનો ઓટીપી આવી ગયો છે. તો વિદ્યાર્થીનો ઓટીપી આપણે અહીં અંદર નાખીશું અને ત્યારબાદ સબમિટ કરીશું. ત્યારબાદ અહીં 6 ડિજિટ પિન આવશે. એ તમે પોતાના પ્રમાણે 6 ડિજિટ પિન તમે ક્રિએટ કરી શકો છો. જો યાદ ના રહેતું હોય તો તમારી બર્થ ડેટ જે છે DDMMYY એ રીતે સેટ કરો તો વધારે સારું, પણ તમારી ચોઈસ છે. પિન તો તમે ગમે તે પણ સેટ કરી શકો છો. ત્યારબાદ સબમિટ. હવે ફરીથી એકવાર આપણે એ જ સ્ક્રીનમાં આવી ગયા જે પહેલાં હતો. હવે મોબાઈલ યુઝર નેમ પર નથી જવાનું, એની જગ્યાએ ફરીથી એકવાર આધાર પર જવાનું છે. આપણે શું કરેલું હતું તો પહેલાં આધાર કાર્ડ લીધેલું હતું પણ આપણી જોડે પિન હતો નહીં. તો હવે ફરીથી એકવાર આપણે આધાર કાર્ડ એ જ વિદ્યાર્થીનો લખી કાઢીશું અને પિન જે પહેલાં ફોરગેટ પિન કરીને આપણે કરેલો હતો એ પિન જે છે એ આપણે નાખીશું. ત્યારબાદ અહીં આઈ કન્સન્ટ પર જઈ અને ફરીથી ટિક કરી અને પછી સાઇન ઇન કરવાનું છે. હવે ફરી એકવાર આપણે વિદ્યાર્થીના મોબાઈલની અંદર ઓટીપી આવ્યો હશે. હવે અહીં તમે જોઈ શકશો કે ફરી એકવાર એક બીજી વાર પણ ઓટીપી આવ્યો છે. તો આપણે એ ઓટીપી અહીં અંદર નાખ્યા છે. આ ઓટીપી 10 મિનિટ માટે જ એક્ટિવ રહેશે. ત્યારબાદ ફરીથી એકવાર સાઇન ઇન કરવાનું છે. ત્યારબાદ તમે અહીં જોશો કે અહીં આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કે તમારે યુનિવર્સિટી ઉપર ટિક કરવાનું છે. કારણ કે કોલેજીસના નામમાં તમારું કોલેજનું નામ હોવું પોસિબલ નથી. એટલે તમારે ખાસ યુનિવર્સિટી પર ક્લિક કરવાનું છે, નહીં કે સ્કિલ કોલેજ અધર પર. હવે ત્યારબાદ તમારે અહીં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ભણો છો એટલે સરદાર પટેલ યુનિવર્સિટીનું અહીં ઘણી બધી સરદાર પટેલ યુનિવર્સિટી છે, બરાબર. મધ્યપ્રદેશમાં છે, બીજી બધી છે. એટલે અહીં ભૂલથી બીજી કોઈ યુનિવર્સિટી આપણી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જ સિલેક્ટ કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અહીં જલ્દીમાં મધ્યપ્રદેશના બધી યુનિવર્સિટી સિલેક્ટ કરી દે છે. એટલે આ ખાસ સરદાર પટેલ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ અહીં સબમિટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે અહીં તમારે 12 અંકનો આ જે છે એ એબીસી આઈડી આવી ગયો છે. તો આ આઈડી હવે શું કરવાનું છે એ તમને કહી દઉં. જે અમારી કોલેજના વિદ્યાર્થીઓ છે એ લોકોની જોડે એક કામ કરવાનું છે કે આનો સ્ક્રીનશોટ ખેંચી લેવાનો છે તમારે, અથવા તો આને વ્યવસ્થિત અક્ષરોમાં લખી દેવાનો છે. હવે ફોર એક્ઝામ્પલ હું આનો સ્ક્રીનશોટ જો હું ખેંચી લઉં, આ સ્ક્રીનશોટ ખેંચાઈ ગયો છે. હવે આને કોલેજીસ એક કામ કરી શકે છે કે આ રીતનું ગૂગલ ફોર્મ બનાવવું પડે અને ગૂગલ ફોર્મની અંદર વિદ્યાર્થી પોતાનું જે એસપીયુ આઈડી જે માર્કશીટમાં લખેલો હોય એ આપી દે. ફોર એક્ઝામ્પલ આ જે વિદ્યાર્થી છે એનો એસપીયુ આઈડી હું કાઢી લઉં છું મારા રેફરન્સ માટે, અને જે એબીસી આઈડી જે આવેલો છે એને કોપી કરી અને તમારા ગૂગલ ફોર્મ આ રીતે દરેક કોલેજીસ પોતાનું જો બનાવી દે અને અહીં અપલોડ સ્ક્રીનશોટમાં જઈ અને એ વિદ્યાર્થી જે એબીસી આઈડીનો સ્ક્રીનશોટ પાડ્યો છે એ સ્ક્રીનશોટ જે છે એ અપલોડ કરી દે, બરાબર. અહીં ફોર એક્ઝામ્પલ માટે હું તો ખાલી એક એક્ઝામ્પલ માટે હું આ સ્ક્રીનશોટ જે છે એ લઈ લઉં છું અહીંથી. બરાબર છે. હવે એસપીયુ આઈડી જે છે એ આપણે વિદ્યાર્થીનો લઈ લઈએ.
તમે લોકો અહીં જોઈ શકશો કે એનો SPU ID પણ મેં અહીં લખી દીધો છે. તો આ રીતે એનું નામ, SPU ID, ક્લાસ ને ABC ID અને એનો સ્ક્રીનશોટ એટલા માટે કે જે કોઈ ટીચર હોય અથવા કોર્ડિનેટર હોય એ સ્ક્રીનશોટની જોડે એનો ABC ID મેચ કરીને જોઈ શકે, તો જેનાથી ડબલ ચેક થઈ શકે. ઘણી વખત છોકરાઓ ખોટો ABC ID આપી દે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય. તો એના બદલે આ રીતનું એક ફોર્મ અમે લોકોએ બનાવ્યું છે. ત્યારબાદ એને સબમિટ કરે એટલે આ જે ડેટા છે એ આપણી કોલેજીસ જોડે આવી જાય. હવે ત્યારબાદ એના બાદ આપણે યુનિવર્સિટી પોર્ટલમાં આવીએ. તો યુનિવર્સિટી પોર્ટલ જે છે એનો ID અને પાસવર્ડ હશે જ. તો આપણે અહીં એનરોલમેન્ટ આ પ્રક્રિયા વિદ્યાર્થીઓએ નથી કરવાની. આ જે યુનિવર્સિટી પોર્ટલની પ્રક્રિયા છે એ કોલેજીસ કરશે, એટલે ખાસ ધ્યાન આપે. આ જે યુનિવર્સિટી પોર્ટલનું કામગીરી છે એ કોઈ વિદ્યાર્થીએ નથી કરવાનું, એ કામગીરી કોલેજીસ કરશે. તો એ કામગીરીની અંદર આપણે એનરોલમેન્ટમાં જશે, જે કોઈ ટીચર હશે અથવા ક્લાર્ક હશે, તો અને ABC નંબર મેપિંગની અંદર જશે. ત્યારબાદ અહીં સ્ટુડન્ટ ID જે રીતે મેં લીધો હમણાં એક પેલા વિદ્યાર્થીનો, એ સ્ટુડન્ટ ID હું અહીં લખીશ. અને ત્યારબાદ એ સ્ટુડન્ટ ID પછી મારી જોડે અત્યારે હાલ જે ABC ID આવ્યો છે એ સ્ટુડન્ટનો, એ ABC ID હું અહીં લખી કાઢીશ. હવે અહીં મને ખ્યાલ આવી ગયો છે કે ABC ID જે છે એ ડેશ વગર જ અહીં એક્સેપ્ટ કરશે, કારણ કે જો તમે યુનિવર્સિટી પોર્ટલ ઉપર ડેશ નાખશો ને તો લેશે નહીં. એટલે મેં ડેશ વગર જ આ ABC ID જે છે એ મૂકી દીધો છે. ઓકે, તો ત્યારબાદ આને હું સેવ કરીશ અને રેકોર્ડ સેવ થઈ ગયો. આને એક્સેલથી પણ કરી શકાશે, પણ જો તમે ગૂગલ ફોર્મ બનાવ્યું હશે તો એક્સેલ પણ ખૂબ જ સરળતાથી થઈ જશે. મોબાઈલથી ABC ID જનરેટ કરવાના છે તે વિદ્યાર્થીઓ માટે આ એક રીત છે કે જેનાથી તમે સરળતાથી ABC ID જનરેટ કરી શકશો. ડેસ્કટોપ અને લેપટોપથી કરવું ખૂબ જ સરળ છે, પણ મોબાઈલથી પણ તમે આ વસ્તુ કરી શકો છો. તો તેના માટે ગૂગલ ક્રોમ તમે જો રાખો તો વધારે સારું રહેશે. ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ અહીં તમને આ બાજુ તમે જોશો ને તો અહીં 3 ટપકા દેખાય છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ડેસ્કટોપ સાઇટ કરી દો ને તો વધારે સારું રહેશે, જેનાથી તમને આખો જે વ્યૂ મળશે એ કોમ્પ્યુટર જેવો જ મળશે. ડેસ્કટોપ સાઇટ ના હોય તો પણ કંઈ વાંધો નથી, પણ તમે જો સારી રીતે કરો ડેસ્કટોપ સાઇટ તો તમને ખૂબ જ સરળતાથી આ પ્રોસિજર પતી જશે. ત્યારબાદ abc.gov.in પર જવાનું છે તમારે. વન્સ અગેન અહીં તમે જોશો આ બાજુની સાઈડ, લેફ્ટ સાઈડ પર, તો ત્યાં તમને બધું અબાઉટ ને બધું છે. ત્યારબાદ અહીં ડેસ્કટોપ સાઇટ જો આપણે કાઢી નાખીએ તો ફરીથી અહીં તમે જોઈ શકશો કે લોગિનનો ઓપ્શન આવે છે. તો હું ફરીથી ડેસ્કટોપ સાઇટ કરી દઉં છું. આ બાજુ રાઈટ સાઈડ પર 3 ટપકા છે, ત્યાંથી ડેસ્કટોપ સાઇટ થશે. ત્યારબાદ લોગિન પર જવાનું છે અને ત્યાંથી પહેલાંમાં માય એકાઉન્ટ આવતું હતું ડેસ્કટોપમાં, અહીં લોગિન આવે છે. ત્યારબાદ અહીં સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટ પર ક્લિક કર્યા બાદ તમારે અધરમાં જવાનું છે. અધરમાં ગયા બાદ તમારે પહેલાં આધાર કાર્ડથી નંબર પિન લેવાનો છે. તો આ વસ્તુ એ જ છે જે આપણે પહેલાં કરેલી છે. તો ફોરગેટ સિક્યોરિટી પિનમાં જઈ અહીં તમારે આધાર ઉપર ક્લિક કરવાનું છે. આધાર નંબર નાખી અને તમારે ફોર એક્ઝામ્પલ અહીં તમે જોઈ શકશો કે હું અહીં મારો પિન નાખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. અને ત્યારબાદ તમારે અહીં ફોરગેટ પિન કરી અને આ રીતે OTP આવશે તમારામાં, જેવી રીતે અહીં આવી ગયો છે. તો એ કરી અને ત્યારબાદ તમારે અહીં પિન જે છે એ રિસેટ મારી દેવાનો છે. પિન નંબર કોઈ પણ હોઈ શકે. અહીં ફોર એક્ઝામ્પલ હું બીજો કોઈ પિન લઈ લઉં છું. ત્યારબાદ સબમિટ કરું છું. ત્યારબાદ વન્સ અગેન તમારે જો નંબર જે પ્રોસિજર જે પહેલાં ડેસ્કટોપમાં સમજાય એ રીતે જ અધર્સમાં જઈ અહીં તમારે આધાર સિલેક્ટ કરવાનો છે.
ત્યારબાદ આધાર નંબર સિલેક્ટ કરવાનો છે, પિન નંબર સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ જે સેમ પ્રોસિજર આપણે કરેલી હતી આગળ કે વેબસાઇટમાં એ જ રીતે તમે કરશો એટલે તમારો ABC આઈડી જનરેટ થશે. અચ્છા, જે કોઈ વિદ્યાર્થીઓ આપણી કોલેજના છે એ લોકો માટે આપણે આ રીતનું એક ફોર્મ બનાવ્યું છે અને આ ફોર્મ જે છે એની અંદર તમારે નામ, SPU આઈડી, ક્લાસ અને અપલોડ સ્ક્રીનશોટ કરવાનો છે. સ્ક્રીનશોટ એટલા માટે છે કે જેનાથી તમારો ABC આઈડી અમે લોકો સ્ક્રીનશોટ જોડે મેચ કરી શકીએ અને તમારો સાચો છે કે નહીં એ પણ મેચ કરી શકીએ એટલા માટે છે. તો થેન્ક યુ. આ વસ્તુ કરવાની છે આપણે અને 100% બધા જ વિદ્યાર્થીઓ કરી દે એની પણ હું ઈચ્છા રાખું છું. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. ઘણા બધા સારા વિડીયો અમે મૂકતા રહીએ છીએ.